તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો બ્લોગ લઈને. તો જોઈ લો તમે, આ રાહુલભાઈને કશું કામ બામ આવડતું નહીં, આ ખુલ્લા રહ્યા વગર ચાવીએ. આપણા આશિષજી કાલ તમે ભેગા થયા જશો અમને રાતે. આજે દીપ આપણે કામ કરી રહ્યા છીએ મેક્સિમમ, તો એનું ખુલવાનું છે ડીપીએફ. તો ચલો ખોલીએ અને બતાવીએ તમને. તો ચલો ભાઈ, અહીં કણ આવે છે ડીપીએફ એનું. તો ચલો ખોલીએ અને મળીએ તમને. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં જેટલું ખુલ્લું પડે. અહીં કણ 4 બોલ્ટ આવે આગળ, પછી અહીં કણ 1 બોલ્ટ આવે બરોબર, પછી અહીં કણ 2 બોલ્ટ આવે ઉપર. બતાવી દઈએ તમને. આ રહ્યા જુઓ. પછી અહીંયા 2 બોલ્ટ આવે પાછળ. પછી આ ઓટુ સેન્સરનું આઇકન સોકેટ આવે, એ આખું ખોલવાનું. પછી આ 2 પાઇપો આવે, 2 પાઇપ ખોલવાની. પછી આખું ડીપીએફ ખોલવાનું બરોબર. તો ચલો બ્લોગમાં બન્યા રહો, મળીએ તમને આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો, આખું ડીપીએફ ખોલી નાખ્યું હોય. તો હવે આના કરવાનું છે સાફ. તો ચલો કરીએ સાફ અને મળીએ તમને આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આ ડીપીએફ ક્લીન કરવા માટે તમે જોઈ શકો છો, આને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન. તો આ તમને ગમે તે મેડિકલે મળી રહે છે. તો એને એક ડોર ભરવાની આપણે પાણીની, એની અંદર 20-25 જેવા શેમ્પુ નાખી દેવાના ગમે તે, અને પછી એની અંદર આ હાઇડ્રોજન પેરોક્સાઇડ સોલ્યુશન નાખી દેવાનું. આ આવે છે 100 ml. એ 100 ml વાળી 3-4 બાટલી નાખી દેવાની, અને પછી 1 દિવસ કે 5 કલાક જેવું ભરી મૂકી દેવાનું આની અંદર, અને પછી બીજા દિવસે સાફ કરી નાખવાનું. તો ચલો બતાવીએ તમને સાફ કરીએ એ પણ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જોઈ લો તમે, ડીપીએફ આપણે ફૂલ ભરીને અંદર મૂકી દીધું છે. જોઈ લો તમે, આ રહ્યું ડીપીએફ. તો મિત્રો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.